આમોદ સ્વચ્છ ભારત અભિયાનને ચૂથરા ઉડાડતી નગરપાલિકા આંગણવાડી મામલતદાર કચેરી અને પોલીસ કોતર પાસે ગંદકી દારૂ બિયરની બોટલોનો ઢગલો। આમોદ પાલિકાને ગંદકી દૂર કરવા માટે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ મળતું નથી, જેથી લોકોમાં પાલિકા સત્તાધીશો સામે રોષ જોવા મળી રહ્યો છે। આમોદ નગરપાલિકા તંત્ર જાણે સ્વચ્છ ભારત મિશનના ધજાગરા ઉડાવતું હોય તેમ લાગી રહ્યું છે। જાણવા મળતી માહિતી મુજબ આમોદ પાલિકાના વોર્ડ નંબર 6ના સદસ્ય કમલેશ સોલંકી દ્વારા મુખ્ય અધિકારી તેમજ સેનેટરી ઇન્સ્પેક્ટરને આંગણવાડી પાસે ફેલાયેલી ગંદકી દૂર કરવા રજૂઆત કરી હતી, પરંતુ પાલિકા સત્તાધીશોએ કોઈ ધ્યાન આપતા નથી, જેથી પાલિકા સદસ્યએ પાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરની ગંદકી દૂર કરવા માટે આશરે 40 લાખના ખર્ચે નવું જેસીબી તેમજ ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા માટે આશરે 30 લાખના ખર્ચે 3 છોટા હાથી ટેમ્પા લાવવામાં આવ્યા છે, છતાં નગરમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય નજરે પડી રહ્યું છે, જેથી આમોદ નગરપાલિકા શાસકોના અણધડ વહીવટથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે આમોદ પાલિકાના સત્તાધીશો પોતાની નૈતિક ફરજ સમજી આંગણવાડીની ગંદકી દૂર કરશે કે પછી તેમની માનસિકતા પ્રમાણે જ રહેશે તે જોવું રહ્યું। આંગણવાડી પાસે ગંદકીમાં દારૂની ખાલી બોટલો તેમજ બિયરના ટીન જોવા મળતા પોલીસની કામગીરી સામે સવાલો। આંગણવાડી પાસે ગંદકીમાં દારૂની ખાલી બોટલો તેમજ બિયરના ટીન જોવા મળતા દારૂબંધીના પણ ધજાગરા જોવા મળ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરના વોર્ડ નંબર 6માં આવેલી આંગણવાડી કેન્દ્ર નંબર 3ની નજીકમાં જ પોલીસ સ્ટેશન આવેલું છે, તેમજ બાજુમાં જ મામલતદાર કચેરી પણ આવેલી છે। ત્યારે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વિદેશી દારૂની બોટલો જોઈ પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। આંગણવાડી સામે જ દારૂની બોટલો જોવા મળતા કુમળા મનના બાળકો ઉપર તેની શું અસર થશે તે વિચારવું રહ્યું। આ ગંદકીનું તો હવે સામ્રાજ્ય તમે જોયું કે કેવું છે। બિયરની બોટલો, દારૂની બોટલો જેવું અનેક નશીલા પદાર્થો જેવું અહીંયા અમને રોજબરોજ જોવા મળે છે। હવે તે કોણ નાખી જતું હોય, કોણ પી જતું હોય તે પણ અમને ખબર નથી। અહીંયા જ રહીએ છીએ, આટલો બધો કચરો હોવા છતાં કોઈને દેખાતું નથી। રોજ ડોર ટુ ડોર સેવા આપે છે, તે ડોર ટુ ડોર સેવા અહીંયા દેખાતી નથી, એ પણ આપણે જોઈ શકીએ છીએ। બીજું કહેવા જઈએ તો આંગણવાડીના નાના નાના છોકરાઓ જે એવા ઘરોના છે કે એમના ઘરોમાં ડર પણ લાગે તો પણ મા બાપ એને પોછી કાઢતા હોય। હવે એવા સમય પર તેઓ આવાની અંદર મૂકવા આવે તે જોવા લાયક થઈ ગયું છે જાણે। હવે નગરપાલિકાને મળી એટલી વિનંતી કહેતો હોય અને જે ગણો તે જો તમે જાતે કચરો નાખવામાં સમજતા હોય તો આ લેવાનું બી થોડું સમજો તો ખૂબ સરસ કહેવાય। આ કચેરીઓ છે, નાના મોટા ગામોના લોકો અહીંયા અરજી ખાતે આવતા હોય અને તાલુકાનું જો આવા લેવલ ઉપર કામ થતું હોય તો આગળ બીજી ગ્રામ પંચાયતોને એ શું કરવાના? કહેવાય છે કે આમોદ નગરપાલિકા ફક્ત ફોટો સેશનમાં જ આગળ છે। ફોટો સેશન જ નહીં, એ આપણે જોઈએ છે કે કચરો નાખતા પ્રમુખ, ચીફ ઓફિસર જે આપણા ગામના ધણી જેવા કહેવાય, એ લોકો જો આવું કરતા હોય તો બીજા નાના મોટા કર્મચારીઓ બીજા શું કરવાના? એમને જો સજેશન એમના તરફથી ના મળતું હોય કોઈ જાતનું, કર્મચારી એમનું માને, બીજાનું કોનું માનવાના છે? એ જાતે નહીં કરવાના, એમને કહેશે તો કરશે। તો એવું નથી લાગતું કે નગરપાલિકાના ચીફ ઓફિસર ને પ્રમુખશ્રી આ જગ્યા પર સફાઈ કરવા આવવું જોઈએ? આવવું જોઈએ, જાતે કરવું જોઈએ। આ જગ્યા નહીં, બધી કેટલીક જગ્યા છે, તેમની આંખોમાં આવવું જોઈએ આ બધું। એમને ખાલી એકલું બેસી રહીને કામ કર્યા કરવાનું એવું તો કઈ છે નહીં, અને કામ પણ આપણે જોઈએ છે કેવા થાય છે તે। આંગણવાડી ચાલુ છે, અહીંયા નાના નાના ભૂલકાઓ આવે છે, અહીંયા આગળ કચરા પેટીનો ઘોર ગંદકી છે બિલકુલ। એ કચરા પેટીની અંદર દારૂની બોટલો પ્લસ બિયરના બોટલો જેવા કે ડબ્બા પેકિંગો, અહીંયા આગળ નશીલા પદાર્થો પીને એના ખુલ્લા પેકિંગો નાખવામાં આવે છે। અહીંયા આગળ ગંદકી ફૂલ છે, અહીંયા નાના નાના છોકરાઓ અભ્યાસ માટે આવે છે આંગણવાડીમાં। પાલિકાની કોઈ પણ તરફથી આગળ કચરા પેટીનું ડબ્બું મૂકવાની કોઈ પણ સગવડતા નથી। પાલિકા હોવા છતાં જો પાલિકાની પાસે કચરા પેટીના ડબ્બા મૂકવાની વ્યવસ્થા ના હોય તો પછી એના કરતા તો ગ્રામ પંચાયત સારી કહેવાય। જોઈ લો આજુબાજુના ગામડાઓની અંદર જઈને તમે સફાઈ, લાખો રૂપિયા ખર્ચા કરવા છતાં પણ આ લોકો પાલિકાની પાસે કચરા પેટીના ડબ્બાની વ્યવસ્થાઓ નથી। આ ગંદકી રોડ પર ફેલાય છે। આ કચરાની અંદર અનેક પ્રકારના કચરાઓ, ગંદા કચરાઓ લોકો નાખી જાય છે। આ તો અંધારી નગરીને ગંદુ રાજ છે, કશું છે નહીં। બીજું આ પાલિકા બધી જગ્યાએ આમોદ ગામની અંદર ઠેર ઠેર જગ્યાએ ગંદકીના સામ્રાજ્ય ફેલાયેલા છે। આ લોકો કોઈ પણ પ્રકાર રીતે કોઈ રીતે કામ કરવા માટે તૈયાર નથી। ને આજુબાજુ સરકારી ઓફિસો છે, 52 ગામની ઓફિસ છે, મામલતદાર, પોલીસ સ્ટેશન છે, આ બધું છે, હોવા છતાં પણ આવી ગંદકી અમારે વેઠવી પડે છે અહીંયા આગળ। આમોદ નગરપાલિકા વોર્ડ નંબર 6ની અંદર મિશ્ર આંગણવાડી નંબર 3ની નજીકમાં આમોદ નગરપાલિકા
ના થકી કચરાના ઢગલા યોગ્ય રીતે સેનેટરી ઇન્સ્પેક્ટર સેનેટરી વિભાગની અંદર એસઆઈને જાણ કરવા છતાં, મુખ્ય અધિકારીને જાણ કરવા છતાં અને વહીવટી તંત્રના ગ્રુપની અંદર મેસેજ વારંવાર મૂકવા છતાં પણ આવી જગ્યાઓ આંગણવાડીની અંદર નાના બાળકો અભ્યાસ કરવા માટે નંદની ઘર તરીકે સરકારશ્રી દ્વારા ચાલે છે આંગણવાડી, ત્યાં જતા હોય છે, જેની ઉંમર વય મર્યાદા 1 થી 5 ની અંદર હોય છે. એટલે આપણે શારીરિક રીતે સમજી શકીએ કે એમનું શારીરિક બળ એટલે ઇમ્યુનિટી પાવર સૌથી ઓછો હોય છે. ત્યાં આવી ગંદકી હોવી એ આરોગ્યને નુકસાન પહોંચાડે તેવું સમજી શકાય છે. તેથી અમે વારંવાર આ નગરપાલિકાના તંત્ર અમારા ચાલતા ગ્રુપની અંદર આવું અમે વારંવાર આક્રોશજનક ભાષાની અંદર મુખ્ય અધિકારીને એસઆઈની આંખો ખુલે તથા જે તે જવાબદાર વ્યક્તિઓ આવું નાના બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખે, જ્યાં ચાલે છે આંગણવાડી ત્યાં ગંદકી ન હોય, દુર્ગંધ ન મારતો હોય તો શાંતિથી બાળક આવી જઈ શકે. અને ત્યાં કોઈ માની લો કે ગંદકી છે, ત્યાં બળદ ગાય કે કોઈ પણ ઢોર ઢાંકર જો ત્યાંથી ગંદકીને ત્યાં આગળ ચરવા આવે તો ત્યાં નાના બાળકોને અવર જવરમાં ક્યારેય જાનહાનિ ન થાય તે હેતુસર અમે વારંવાર એમને ધ્યાન દોરતા હોય છે કે માની લો કે ત્યાં કચરો પડેલો છે ને ત્યાં ગાય ચરવા આવે કે એવું આવે અને બાળક ત્યાંથી જતું હોય અને જો કદાચ એને ભેટી મારી દેશે તો જાનહાનિ થઈ શકે છે. આવા હેતુઓને ધ્યાનમાં રાખીને, ગંદકીને ધ્યાનમાં રાખીને, નાના બાળકોની ઇમ્યુનિટીને ધ્યાનમાં રાખીને અમે વારંવાર મુખ્ય અધિકારી અને એસઆઈને જાણ કરવા છતાં પણ આ નગરપાલિકાના તંત્ર તરફથી આ ગંદકી સાફ ન થતી હોય તેની સામે મારો ભરોભર રોષ વ્યક્ત કરું છું ને આ તંત્રના તમામ લોકોને એ સદબુદ્ધિ આપે એવી મેં આજના વોર્ડના સદસ્ય તરીકે આપ શ્રી થકી મારી આ વેદના व्यक्त करूँ. अरे यार साला फोन ही नहीं चला भाई, क्या करूं मैं? अरे कंजूस 4 साल से एक ही फोन यूज कर रहा है, दूसरा फोन लेना भाई. अरे गरीबी में आटा गिला कहाँ से लाओ नया फोन के भाई पैसे? तेरे को कौन बोल रहा है कि तू कैश से ले, फाइनेंस से ले ले. फाइनेंस में भी तो वही मगज मारी ना भाई, फाइल चार्ज, प्रोसेसिंग फी और डाउन पेमेंट कहाँ से लाओ? अरे भाई तेरे को क्या पता है कौन सी ऑफर चल रही है ब्राइट मोबाइल. चल फटाफट चाय पी, तेरे को ले जाता हूँ ब्राइट मोबाइल पे. तब तक ऑफर की बात कर लेते हैं. ब्राइट मोबाइल पर आपको मोबाइल 0% डाउन पेमेंट, 0% प्रोसेसिंग फी और 0% फाइल चार्ज के साथ मिलेगा. कोई भी कंपनी का फोन परचेस कर दो, आपको इस ऑफर का बेनिफिट मिल जाएगा और फोन की परचेसिंग पर लकी ड्रॉ करो, एक लकी विनर मंथ एंड में जीत जाएगा आईफोन 12 मिनी. विजिट कीजिए ब्राइट मोबाइल पर, इस ऑफर का बेनिफिट लीजिए.